નમસ્કાર મિત્રો, હું છું જયેશ પલાસ અને જયેશ પલાસ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણી પાછળ છે તબેલો. એ તબેલામાં કેવું કેવું ફેસિલિટી છે એ તમને દેખાડું, અને અમારા ગામમાં દેશી તબેલો છે એ તમને દેખાડું કે કેવી રીતે તબેલામાં ગાયો ભેંસને ખાવા આપે અને કેવી રીતનું બનાવી શકે તે તમને દેખાડું. તો ચાલો આપણે દેખીએ. મારી સાથે છે કલ્પેશ, મારો દોસ્ત. તો ચાલ કલ્પેશ ચાલો દેખાડું તમને. આ છે આપણી ગાય. તો આ આપણી ગાય છે. આ કેટલા લીટર દૂધ આલે? 5 લીટર. ને પેલી આપે છે, આ ગાય આપે છે 4 લીટર. અને આ 75,000ની અને આ 80,000ની ગાય. તો તમે જોઈ શકો છો. અહીં બી ગાય છે. આ કેટલા લીટર દૂધ આલે? આ બી 5 લીટર આપે દૂધ. અને આ નાનો તે વાસેડું છે તેની આપે દૂધ. મતલબ આની કેટલી કિંમત હોય? આની કેટલી કિંમત હોય નાના વાસેડાની? કિંમત જ નહીં આવે એટલે ખબર નહીં. અને આ છે બે નાનું વાસેડું, અને આટલો છે આપણો તબેલો. તો આમાં આપે છે ખાવા, અને આમાં આપે છે ખાવા. એ બી મકાઈની દોડા જ આપે છે. આમાં દેખ, આ મકાઈનો ભૂસો. અને બીજા પાડા છે તે ડુંગળીમાં સરવા નાહી જાય.